જય શ્રી કૃષ્ણ મિત્રો, હું પલ્લવી જોશી. તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પલ્લવી જોશી કિચનમાં. મિત્રો, તડકો ખૂબ જ વધી રહ્યો છે. અંદાજે 40 ડિગ્રીની ઉપર બધા જ શહેરોમાં તાપમાન જઈ રહ્યું છે અને આ ગરમીમાં એનર્જી લાવવા માટે આપણે એક ડ્રિંક બનાવીશું. આ ડ્રિંક વર્ષોથી આપણા પૂર્વજો બનાવી રહ્યા છે અને પી પણ રહ્યા છે. તો આજે આપણે આ ડ્રિંક બનાવીએ. તો એના માટે મેં અહીં 1 વાટકી ગોળ લીધો છે, આખું શેકેલું જીરું લીધું છે, લીંબુ લીધું છે, કાળા મરી લીધા છે અને સાથે જ ફુદીનો લીધો છે. તો સૌથી પહેલાં આપણે ગોળને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીશું. જો તમે મિક્સરનો ઉપયોગ ના કરવા માગતા હોય તો ગોળને તમે પલાળીને રાખી શકો છો અને અડધી કલાક પછી તેને હાથેથી હલાવી અને ઓગાળી શકો છો. અને તેમાં તમે મિક્સરમાં નાખવાના બદલે આખું જીરું અને કાળા મરી દસ્તાથી ખાંડીને પણ નાખી શકો છો. તો આપણે આ ડ્રિંક એકદમ સહેલાઈથી અને ઝડપથી બની જાય એવું છે. તો આપણે ગોળ, મરી, જીરું, વરિયાળી આ બધું જ અડધી ચમચી નાખીશું. તીખા તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. તીખા આમ તો ખાવામાં ગરમ છે, પરંતુ જ્યારે તે પાણી સાથે મળે છે ને ત્યારે તેની તાસીર ઠંડી થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધું મિશ્રણ તૈયાર કરી લેશું. હવે આપણે એક ગળણીની મદદથી આને ગાળી લેશું. આ શરબત મારા ઘરમાં મારા પપ્પાને ખૂબ જ ભાવે છે. તે ઉનાળો ચાલુ થાય તે પૂરો થાય ત્યાં સુધી આ શરબત દરરોજ બનાવે છે. તમે આમાં ફુદીનો સ્કીપ પણ કરી શકો છો. ફુદીના વગરનું પણ આ શરબત ખૂબ જ સરસ લાગે છે. તમે જેવો શેરડીનો રસ પીતા હોય ને, બસ સ્વાદમાં એટલો જ સરસ આ રસ લાગે છે. તો આપણે આ રીતે ગળણીથી તેને ગાળી લેશું અને બધો કચરો છે તે મોંમાં ના આવે એટલા માટે તેને આપણે અલગ સાઈડમાં રાખી દઈશું. મિત્રો, આમાં હવે આપણે જરૂરિયાત મુજબ પાણી પણ એડ કરશું, જેથી કરી આપણું જે શરબત છે એ થોડું એવું પાતળું બની જાય અને પીવામાં ખૂબ જ એવું સહેલાઈ રહે. ઉનાળુ વેકેશન સ્ટાર્ટ થઈ ગયું છે. આપણા બાળકો ભારે તડકામાં રમવા તો જવાના જ છે. તમે ગમે તેટલી ના પાડશો તો પણ તેમનો આ રમવાનો પીરિયડ છે, તો તે તો રમવાના જ છે. તો તેમને પણ આપણે લૂથી બચાવવા માટે આ શરબત અવશ્ય પીવડાવીશું. હવે સ્વાદને વધારવા માટે આપણે આમાં થોડો લીંબુનો રસ અને સાથે ચાટ મસાલો અથવા તો આપણે મીઠું એડ કરીશું અથવા તો સંચર એડ કરીશું. તો બસ તૈયાર છે આપણું આ શરબત. હવે આપણે તેને સર્વ કરવા માટે આપણે તેમાં બરફ એડ કરીશું, સાથે જ આપણે ફુદીનાના પાન પણ નાખીશું. મિત્રો, આ શરબત તમે એકવાર જરૂરથી બનાવજો. જો તમે એકવાર બનાવશો તો મને વિશ્વાસ છે કે રિફ્રેશ થવા માટે તમે વારે વારે આ શરબત જરૂરથી બનાવશો. બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી છે, મોટાઓ માટે પણ. અને હા, આ તડકા અને લૂથી બચવા માટે તો આ શરબત છે તે અમૃત છે. વર્ષોથી આપણા ઘરમાં આ શરબત બનતું આવ્યું છે. ફુદીનો પણ ખૂબ જ તાજગી આપે છે, લીંબુ પણ શરીરને તાજગી આપે છે. તીખા આપણે આમાં એડ કર્યા છે, તીખા પણ શરીરને ખૂબ જ ઠંડક પહોંચાડે છે. તો બસ તૈયાર છે આપણું આ ગોળનું શરબત. ઉનાળામાં આને એન્જોય કરો. જય હિન્દ, જય ભારત અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન.